રાજકોટ જિલ્લાના ઉપલેટા વોર્ડ નંબર 9ના પૂર્વ સદસ્ય રજાકભાઈ હિંગોરા દ્વારા રમજાન માસ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 9ના પૂર્વ સદસ્ય અને સમાજ સેવક રજાકભાઈ હિંગોરા દ્વારા દર વર્ષે અનેક સેવાકીય કાર્ય કરે છે અને લોકોની સેવા માટે હર હંમેશા તત્પર રહે છે, જેમાં લોકોના સામાજિક પ્રશ્નો હોય કે વિકાસના કાર્યો કરવાના પ્રશ્નો હોય કે ગરીબોની જરૂરિયાત માટેના પ્રશ્નો હોય કે જેમાં રજાકભાઈ હિંગોરા તમામ કાર્યો માટે લોકોની સેવામાં હાજર રહી લોકોના પ્રશ્નો હલ કરે છે। ત્યારે હાલ ચાલી રહેલા મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા રમજાન માસ દરમિયાન તમામ જરૂરિયાતમંદ લોકોને પહેલા રોજાથી ત્રીજા રોજા 30 રોજા સુધી એટલે કે પૂરા મહિના માટે વધુને વધુ લોકોને રોજા ખોલવા માટે ફ્રૂટનું વિતરણ કરી એક સેવાકીય કાર્ય કરી રહ્યા છે। ત્યારે આ ફ્રૂટ વિતરણ કાર્યક્રમ રજાકભાઈ દ્વારા સતત 5 વર્ષથી કરવામાં આવે છે, જેને લઈ આસપાસના જરૂરિયાતમંદ લોકો તેમને ખૂબ અભિનંદન આપી દુઆઓ આપે છે અને હજુ આગળ વધુમાં વધુ સેવા કરવાની પ્રેરણા આપે છે। રજાકભાઈ ઓસમાનભાઈ હિંગોરા આખો મહિનો રમજાનના તેજી તરબૂચ ફ્રૂટ બધું આપે છે। વોર્ડ સુધરાઈ સભ્યો વોર્ડ નંબર 9ના કેટલા વ્યક્તિને આપે? 60 વ્યક્તિ 60 વ્યક્તિને આપે છે। રોજ 5 વર્ષ થયા રોજ આપે છે। આખો રમજાન? હા, આખો રમજાન મહિનો। ઉર્ફે બાવલો વોર્ડ નંબર 9નો માજી સુધરે સભ્યો ચાલુ ટપના મારા દીકરાની પત્ની સુધરે સભ્યો है રેશમા રિયાજ હિંગોરા। આ જરૂરતમંદ લોકોને રમજાન મહિનામાં તરબૂચ, ટેટી, ચોરાફરી, જલેબી જરૂર વ્યક્તિને રોજુ છોડવા માટે હું આપું છું એને 50-60 જણા ગરીબ લોકો જેટલા પણ આવે એટલા કોઈને મનાઈ નથી કરે, જેટલા આવે એટલા આપીશી। ઓછામાં ઓછા 5 વર્ષથી આપું છું। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।